હારીજમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને આપ્યું આવેદનપત્ર। ગત તારીખ 1/6/2024ને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકર મારામારીની બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશને ગયા ત્યારે હારીજ પોલીસ સ્ટેશને ફરજ બજાવતા પોલીસકર્મી લાખાભાઈ ચેહાભાઈ નાંદોદરા દ્વારા અહીં આવી માહિતી માટે આવવાનું નહીં કહી પત્રકાર સામે માથાકૂટ કરી અને ઢોર માર માર્યો હતો, જેમાં વિનોદ ઠાકરને ગંભીર ઇજાઓ થઈ અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં ફરજ પડી હતી। આ બાબતને લઈને પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ પોલીસના દમન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। આજરોજ જૂનાગઢમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા, જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ દ્વારા એસપી સાહેબને આવેદન આપવામાં આવ્યું હતું અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવેદન માંગણી કરી હતી। ગોપાલ ભેસાણીયા, TV18 ન્યૂઝ, ભેસાણ।